અંતર જગતમાં શાંતિ પડી છે અને એ અંતર જગત પૂરતી મર્યાદિત છે, એને બહાર લઈ આવવાની જરૂરત જ નથી. બહાર તો આનંદ દેખાશે, તમારી અંદર જે આનંદ છે ને એ બહાર દેખાશે. પાંચ રાઉન્ડ થાય એટલે તકદીનાદીન કરજો. હા, કારણ કે શ્વાસ છે ને પરમ તત્વ સાથે સંકળાયેલ છે. આપણે જે સપ્ત મંત્રનો પ્રાણાયામ કરાવી છીએ ને, ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. તો જ્યાં સુધી તમે ભૂલોકમાં છો ત્યાં સુધી સમસ્યા છે. જ્યાં સુધી તમે ભુવઃમાં છો એટલે આકાશ તત્વમાં છો ત્યાં સુધી સમસ્યા છે. ધરતી ઉપર સમસ્યા છે, આકાશમાં સમસ્યા છે. તો સમસ્યા ક્યાં નથી? સ્વલોકની અંદર. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ. સ્વ એટલે પોતાની અંદર ઉતરી જાઓ, અને પ્રાણાયામ દ્વારા ઉતરી શકાય છે. અને જો સ્વમાં પહોંચ્યા તો ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, તો મહા આનંદની પ્રાપ્તિ થાય. જનઃ, જનઃ એટલે અણુએ અણુની અંદર શાંતિનો અનુભવ થાય. ઓમ તપઃ, તપઃ એટલે એકદમ શાંતિનો અનુભવ થાય, આપણને ધીરજ આવી જાય, ઉતાવળ જરાય કોઈ બાબતમાં હોય નહીં. અને પછી સત્ય, સત્ય આવી જાય આપણા મગજની અંદર, આપણા દિલ અને દિમાગની અંદર, આપણા અણુએ અણુની અંદર આપણને સત્ય સમજાઈ જાય કે ન તો જમીનમાં આનંદ છે, ન તો આકાશમાં આનંદ છે. આનંદ સ્વની અંદર છે, પણ રહેવાનું તો જમીન ઉપર ને આકાશની વચ્ચે રહેવાનું છે. પણ એ બેયની વચ્ચે જે સ્વ છે એને સ્વને અંદર ઉતરી જવાનું છે. તો ત્યાં એક નવું જગત નો તમને અનુભવ થશે. અને એ નવું જગત એવું જગત હોય છે કે જ્યાં દુઃખ નથી હોતું, જ્યાં અશાંતિ નથી હોતી, જ્યાં તણાવ નથી હોતો, જ્યાં ડિપ્રેશન નથી હોતું, જ્યાં હાઈપર ટેન્શન નથી હોતું. ત્યાં मात्र न मात्र आनंद ही आनंद होता है. जिसको ढूंढने की जरूरत नहीं है, सांसों के पास पहुंच जाओ, अपने आप सब कुछ मिलने लग जाएगा. तक दीना दिन तक, तक दीना दिन तक, ओम 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 तक दीना दिन तक. વિશ્રામ. બંને હાથની હથેળી ઘસીશું, આંખો પર લગાવશું, હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવશું, પંજા ટકરાવશું. તો આજે સપ્તમ પ્રાણાયામ કરવાનો છે. 7 વાર શ્વાસ ભરવાનો છે, 7 મંત્ર મનમાં બોલવાના છે. અને શ્વાસ છોડીએ ત્યારે 7 મંત્રો બોલવાના છે. 7 વાર શ્વાસ છોડો નહીં, એક જ શ્વાસને 7 વાર છોડવાનો છે, એક જ શ્વાસને 7 વાર ભરવાનો છે.
જેમ આપણે અંતરકુંભકમાં 10 કાઉન્ટ રોકાવીને કરીએ, આમાં કાઉન્ટ રોકાવો નથી, ભરવાનો, મંત્ર મનમાં બોલવાનો, ભરવાનો, મંત્ર મનમાં બોલવાનો. જોઈ લેશું. પછી તમને એના 7 રાઉન્ડ કરાવીશું મંત્ર બોલીને, જેથી કરીને તમારે મંત્રનું રિપીટેશન મગજમાં થઈ જાય અને એ મંત્ર તમને યાદ રહી જાય. અને કદાચ ન રહીએ તો એની બદલે ઓમ બોલવાનું. ઓમ તો આપણને યાદ રહીએ જ, બરાબર. તો સપ્ત મહામંત્ર પ્રાણાયામ. જીભને તાળવે ટચ રાખવાની, ગલોપા ફૂલાવેલા રાખવાના, અને શ્વાસ ભરવાનો, મનમાં મંત્ર બોલવાનો, વળી શ્વાસ ભરવાનો, મનમાં મંત્ર બોલવાનો. આવી રીતે કરવાનું છે. મનમાં બોલવાનું છે. એટલે શ્વાસ ભરો ત્યારે ઓમ ભૂ, વળી પાછો શ્વાસ ભરો એટલે ઓમ ભુવઃ, વળી પાછો શ્વાસ ભરો એટલે ઓમ સ્વઃ, વળી પાછો શ્વાસ ભરો એટલે ઓમ મહા, વળી પાછો શ્વાસ ભરો એટલે ઓમ જનઃ, વળી પાછો શ્વાસ ભરો એટલે ઓમ તપઃ, અને પછી છેલ્લે પૂરેપૂરો શ્વાસ ભરી લ્યો એટલે સત્ય. એવી રીતે છોડવામાં. બરાબર. તો સમજાઈ ગયું હોય તો ઓમ ભુવઃ બોલવું એટલે તમારે ભરવાનું. ઓમ ભુવઃ, ઓમ ભૂ બોલવું એટલે ભરવાનું, ઓમ ભુવઃ બોલવું એટલે ભરવાનું, ઓમ સ્વઃ બોલવું એટલે ભરવાનું. બરાબર. એવી રીતે ભરતું રહેવાનું, ભરતું રહેવાનું, 7 વાર ભરવાનું. પછી 7 વાર મંત્ર બોલતા બોલતા છોડવાનો છે. અને હું મંત્ર છોડવા માટે બોલીશ અને ભરવા માટે બોલીશ. પહેલી વાર 7 મંત્રો બોલવું એટલે તમારે 7 મંત્રમાં ભરવાનું છે. બીજી વાર 7 મંત્ર બોલવું એટલે તમારે 7 મંત્રમાં છોડતું જવાનું છે. કટકે કટકે ભરવાનો, પણ છોડવાનો છેલ્લે. પૂરેપૂરો ભરાઈ જાય પછી પાછો કટકે કટકે છોડવાનો. બરાબર. આપણે માટલું ભરી લઈને પછી એમાં ગ્લાસે ગ્લાસે પાણી પીવા કાઢીએ ને એવી રીતે કાઢવાનું. બરાબર. ચાલો, આંખો બંધ કરી દો. હું મંત્ર બોલું એટલે શ્વાસ ભરવાનું ચાલુ કરજો. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહા, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ,
ओम महा, ओम जनः, ओम तपः, ओम सत्य, ओम भू, ओम भुवः, ओम स्वः, ओम महा, ओम जनः, ओम तपः, ओम सत्य, ओम भू, ओम भुवः, ओम स्वः, ओम महा, ओम जनः, ओम तपः, ओम सत्य, ओम भू, ओम भुवः, ओम स्वः, ओम महा, ओम जनः, ओम तपः, ओम सत्य, ओम भू, ओम भुवः, ओम स्वः, ओम महा, ओम जनः, ओम तपः, ओम सत्य। आ रीते करवानुं छे अने कोई मंत्र भूलाई जाए एनी बदलीमां ओम बोली लेवानुं। स्टार्ट। हाँ, आ दरेक मंत्र हूँ 14 વાર बोल्यो। કેટલી વાર બોલ્યો? 7 વાર ભરવામાં બોલ્યો અને 7 વાર છોડવામાં. તો તમારે તમારી શક્તિઓનું નિર્માણ કરવાનું છે. અહીંયા તમે તમારા માટે આવો છો, આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં. આપણે અહીં બીજા માટે આવતા જ નથી, અને અહીં નથી આવતા તો આપણા માટે થઈને નથી આવતા, એ પણ યાદ રાખવાનું કે તમે તમારા માટે થઈને નથી આવ્યા. હવે તમારા માટે થઈને નથી આવ્યા કે બીજા માટે થઈને નથી આવ્યા એ પછી તમારે નક્કી કરવાનું છે. પણ તમે અહીં આવો છો એ તો તમારા માટે જ આવો છો. પણ તમારા ન આવવાના કારણોમાં તમારા માટેના કારણો કાંઈ ન પણ હોઈ શકે, બીજા માટેના કારણો હોઈ શકે, આળસના કારણો હોઈ શકે, બેદરકારીના કારણો હોઈ શકે, બેજવાબદારીનું કારણ હોઈ શકે, કે બીજા કોઈ વ્યક્તિઓના કારણે, પરિવારજનોના કારણે આપણે ન આવી શકીએ, એવું બધું બની શકે. એના માટે હજારો કારણો છે. ન આવવા માટે હજારો નહીં, લાખો નહીં, કરોડો કારણો છે. પણ આવવા માટે એક જ કારણ છે કે મારે મારા માટે જ આવવું છે. આવવા માટે જાજા કારણોની જરૂરત જ નથી. એક જ કારણ છે કે મારે મારા માટે જ આવવું છે. અને આપણા માટે આપણે અહીંયા આવીએ તો આપણે હજારો નહીં, લાખો પ્રકારની સમસ્યાઓમાંથી, કરોડો પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિનો માર્ગ નીકળવા માંડે તમારા ને તમારા હાથે, બીજા કોઈના હાથે નહીં. તો સપ્તમ મહામંત્ર પ્રાણાયામ. આ પ્રાણાયામ મૂળ તો ત્રિકાલ સંધ્યા માટેનો છે. આની અંદર ગાયત્રી મંત્ર ઉમેરવાનો હોય છે. પણ એટલું બધું લાંબુ આપણે હજી કરવા માટે સક્ષમ ન હોય તો 7 વ્યાહવૃત્તિઓ જે ત્રિકાળ સંધ્યા માટે અત્યંત આવશ્યક અને ઉપયોગી છે. કેટલી વાર શ્વાસ રોકતા રહીને, ભરતા રહીને તો ઘણો ફાયદો થશે. પણ એમાં જ્યારે એમ લાગે કે હજી આપણે વધુ શ્વાસ ભરી શકી છીએ તો ઓમ તત્સવિતુર્વરેણ્યમ, આ એક પાઠ. ઓમ ભર્ગો દેવસ્ય, બીજો પાઠ. ઓમ ધીમહિ, ચોથો પાઠ, એટલે ત્રીજો પાઠ. અને હવે ચોથો પાઠ ધિયો યો નઃ, ચોથો પાઠ. અને પાંચમો પાઠ પ્રચોદયાત. આમાં દરેકમાં ઓમ લગાડવાનો હોય, 5 ઓમ લગાડવાના હોય. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ, ઓમ ભૂર્ભુવસ્વઃ નહીં, ઓમ તત્સવિતુર્વરેણ્યમ, ઓમ ભર્ગો દેવસ્ય
ओम धीमहि ओम धियो यो नः ओम प्रचोदयात्। तो 7 ने 5 12 તબક્કે શ્વાસ લેવાનો હોય છે અને 12 તબક્કે શ્વાસ છોડવાનો હોય છે, પણ વચ્ચે કુંભક કરવાનો હોય છે. અથવા તો એવી રીતે પણ થાય છે ત્રિકાલ સંધ્યા કે શ્વાસ ભરાઈ જાય ત્યારે મનની અંદર આ 7 વ્યાહવૃત્તિ અને 5 ગાયત્રી મંત્રના પાઠ, આ 12 જ્યાં સુધી આપણે મનમાં બોલી લઈએ ત્યાં સુધી શ્વાસ રોકવાનું, પછી છોડવાનું. અલગ અલગ પદ્ધતિઓ છે. એકચ્યુઅલી આ એક પ્રાણાયામની પ્રણાલિકા છે. ત્રિકાળ સંધ્યા એટલે શરીર શુદ્ધિકરણનું એક પ્રકરણ છે. સવારમાં ઉઠતા વેત આપણે મળમૂત્રનો ત્યાગ કરીએ એટલે આપણું શરીર શુદ્ધ નથી થઈ જતું, પણ આપણું શરીર ત્યારે શુદ્ધ થાય છે કે જ્યારે શ્વાસ અને મંત્રનું સંયોજન કરીએ છીએ. શાસ્ત્રોક્ત પદ્ધતિ ભલે ગમે તે હોય, પણ આપણે એ ક્રિયાઓ કરવા માટે થોડીક બાંધછોડ કરીને શાસ્ત્રોક્ત પદ્ધતિમાં એ શાસ્ત્રોક્ત પદ્ધતિ સુધી પહોંચવા માટે આપણે પ્રયાસ કરવાનો હોય છે. શ્વાસ રોકવાની બહુ મહત્વની વાત છે, પણ સાથે સાથે 7 ટુકડા કરીને શ્વાસ ભરવો એ પણ એટલી જ મહત્વની વાત છે. અને આપણે સામાન્ય રીતે અંતરકુંભકમાં 10 સ્ટેપ સુધી તો પહોંચી ગયા છીએ, આમાં ખાલી 2 સ્ટેપ વધારવા પડે. અને આપણે એમાં તો 10 સ્ટેપમાં શ્વાસ રોકતા રહીએ છીએ. ભરીએ રોકીએ, ભરીએ રોકીએ, ભરીએ રોકીએ, ભરીએ રોકીએ, આવી રીતે 10 વાર કરીએ છીએ. આ કોઈ નથી કરી શકતા હોતા. પણ ધીરે ધીરે આ બધું શ્વાસન તંત્રની શક્તિઓ વધારવા માટેનો આખો આયામ છે. અને આ આયામને વિકસિત કરવો એ આપણા હાથમાં છે. પણ જે આપણા હાથમાં છે એ જ આપણે નથી કરતા, બીજાના હાથમાં છે એ કરીએ છીએ. કારણ કે આપણા હાથમાં છે એમાં આપણને ડર લાગે છે કે ખોટું થશે તો, ભૂલાઈ જશે તો, નહીં બરોબર થાય તો, નહીં આવડે તો, એટલે બીજાના ખંભે બંદૂક રાખીને ફોડતા હોય છે. તો પોતાને એટલા સક્ષમ બનાવી દઈએ આપણે કે આપણે અન્ય કોઈનો સપોર્ટ એ બાબતમાં તો લેવો જ ન પડે. જે કંઈ સપોર્ટો છે ભૌતિક જગતના છે, સંબંધો બધા ભૌતિક જગતના છે, અંતર જગતમાં કાંઈ હોતું જ નથી. કારણ કે અંતર જગતમાં આત્મા, પરમાત્મા ને પ્રાણવાયુ આ 3 વસ્તુ જ હોય છે. અહીંયા મનની પણ જરૂરત નથી. જ્યારે આત્મા જાગી જાય ને તો મનને જગાડવાની કે મનને ભગાડવાની જરૂરત જ નથી. મન એની મેળે ભાગી જશે.
પણ જિંદગીમાં મનને સાચવવાનો પ્રયાસ કરીએ છીએ આપણે, મનને રોકવાનો પ્રયાસ કરીએ છીએ. મન કોઈ દી કોઈથી રોકાતું નથી. દુર્યોધનનું નહોતું રોકાતું. દ્રૌપદી પોતાના મનને ના રોકી શકે. આંધળાના આંધળા જ હોય, કહી દેવું પડ્યું. પોતાના મનને ના રોકી શકે. તો પોતે પોતાની જાતને સક્ષમ બનાવવાની છે. પોતે પોતાની ઉર્જાને ઉર્જાવાન બનાવવાનું છે. खुद के लिए करना है. એટલે વારંવાર એક પંક્તિ દોહરાવતો હોઉં છું કે જે પંક્તિની અંદર આપણી વિશેષતાઓ વધારવા માટે આપણે પ્રયાસ કરવાનો હોય છે. ખુદ કો તું જાન જરા શક્તિ પહેચાન, तेरी आत्मा में स्वयं भगवान है रे.